હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. શું લઈ આવ્યો છો તું? મમ્મા કોનું છે? માલો માલું છે. મને હાથને માં દીકરો દેવાસ લોલીપોપ ચોકેટ જ માં દીકરો મને પેલા લઈ આવ્યો ચોકલેટ. પપ્પી છે કોની છે? આમાં ન ભાવે. તું કઈ જા. ઓ કેવો ભાઈ ઈ બહુ ભાવે. અબો ભાઈ હા બોડી ઇસ્ત્રી કરવા તો બેસી ગઈ હતી, તો આમાં પેટમાં નાખવું તો પડશે ને, તો મેં થોડું પાણીનું ટબ લઈને બેસી ગઈ છે ને નાખવા માટે. એને ભૂખ લાગી હતી તો એને ખવડાવી દીધું ને અહીંયા આવ્યા ને તો અજય કે હું શર્ટ હંકેલતો જાઉં ઇસ્ત્રી કરતા, તો હું ઇસ્ત્રી કરવા મળી ને એ બધા શર્ટ હંકેલા એને ત્યાં જઈ એટલા બધા ડાયા કીધું ના થઈ ગયા. ડાયાને નીંદર આવે છે, કામનો હજી થાક લાગ્યો છે, હવે જવું છે ખાતે. એટલા બધા શર્ટ હંકેલા ને એમાં એ થાકી હોત ને ગયા. સેટ હક લાવ્યા છે પરાને મારી પાસે. તમને એવું લાગે છે આ એટલા બધા ડાયા હશે? આ બધા મેં સંકેલા છે, ખોટું બોલે છે. આ તો ખોટું ખોટું કહી દીધી અજય. મેં હું કહે છે તો અજય તો નહીં ટક્કર નહીં છે. જાઓ ને હવે એ તો માથે નહીં લેવાય ને, મેં હકે લાવી. શું કામ માથે લેવું? લે હંકેલા તો મેં હવે કેવું કર્યું ખબર છે? બપોર ઇસ્ત્રી કરવા બેઠી ને ત્યાં આ ઇસ્ત્રી શું કે લાઈ હું સાફ કરું, ત્યાંથી પાણી જાય ને જાય છે. જો તે દેવાંશ પાણી નાખતો હતો ને તે મને કે ઇસ્ત્રી તાર નથી કરી તે એ પાણી જાયથી નાખવા બેઠો હતો. એમાં એવું થયું છે, ઇસ્ત્રી એકવાર છે ને બગડી ગઈ ને હે તો પાણી આમ કરીને ત્યાં ઢીઠવાઈ જતું હતું. તે પાછા આપણે ક્રોમા કંપનીની આપણે છે તો પાછા બદલાવી એવા ભાઈ ગયા હતા બદલાવા. આ છે ને આપણે હામું હતું જો આમ કરું આની બી આંખ્યું છે તો મારી હામું હોતે જો કારણ તું ઇસ્ત્રી ને ખર્ચી કરતી એમ કે છે. હાલો હવે આપણે ખાતે નીકળે હાલી છે. અજયજી થોડાક શર્ટ હંકેલાને બાઈક મારા મોઢું થાય સારા રે. તો અજય જો ખાતા બાજુ જાય છે હવે. તો ચાલો, અને સાંજે જમવાનું છે પ્રદીપભાઈની ઘરે, તો ત્યાં આવી જાજો ડાયરેક્ટ. બાલાન ઘર જમવાનું છે સાંજે, તો ડાયરેક્ટ ત્યાં આવજો. અને હું તો જવાની છું, થોડુંક મારે કામ છે દવાખાના બાબતથી, તો હું ત્યાં જવાની છું. ત્યાંથી બસી જઈશ. ઓકે સારું ચાલો, હું ઇસ્ત્રી પડું કરવા નકર આ પચ્યા નહીં. મારી કુર્તીનો ઢગલો એક બાજુ મૂકી દીધો છે ને એટલા શર્ટ કરી નાખું ને પેન્ટ શર્ટ એટલે કામ પતે. અને એ કાલ ખાહે ને તો ચાલશે કુર્તીનું, કારણ કે પહેરવાની છે બીજી પહેર લેશું. કારણ કે જવાનું 4:30 વાગી ગયા છે 4, એટલે ફટાફટ ઇસ્ત્રી કરી નાખો. દેવાંશને સુવડાવ્યો છે ને ત્યાં સુધી ઇસ્ત્રી કરી નાખો, કારણ કે ઇસ્ત્રી કરવા નથી દેતો, ઘા કરી દઈશ બધા કપડાં. એટલે જો હું તો ગઈ હતી ક્લિનિકે ને આવી ગઈ હવે ઘરે. હવે જવાનું છે જમવા, તો ફટાફટ જો હું આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા ને ફટાફટ હવે જવાનું છે, કારણ કે ત્યાંથી ફોન આવી ગયો. એને ખબર નહોતી, એને એમ કે ભૂલાઈ ગયું હશે, ભીલાણું નહોતું, ખબર જ હતી. તો ચાલો હવે જાવી અને ત્યાં જઈને પાછા વળવી, કારણ કે ત્યાં પિંકુને રોટલો છે ને કાનાભાઈને ફૂલેકું છે, બે છે. આપણે જો નીકળી ગયા છે જમવા માટે. આ કયો રોડ છે કોમેન્ટ કરીને મને કહેજો. દેવાંશ આ બહુ કેરી આવી છો, આયા નથી આવી. ડામર રોડ નથી. આપણે આનાથી વળી જવાનું. ચલો બગ 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 બગ. આપણે સોડા જોઈ પીવી છે. જો આપણે જમવા આવી ગયા છે ને જમવાનું છે. હું પારસ ખાલી ખમણ જ છે ને, બીજું બધું થઈ ગયું ને? ઓકે કાંઈ વાંધો નહીં, હું વાસણ ઉટકી નાખ. જેન્સી બેન એવું કહીશ વાસણ ઉટકવાનું, તો હું વાસણ ઉટકી નાખ. તો આપણે જો એમ કે છે. હે પારસ આજનું મેનુ શું છે? ફ્રૂટ સલાડ, પૂરી, દાળ ભાત, શાક, રોટલી, સલાડ, પાપડ, અથાણું વગેરે વગેરે. મેં કીધું પેલા રસ રાખો, પછી મને યાદ આવ્યું વિશાલ રસ નથી ભાવતો ને, એટલે ફટાફટ ફ્રૂટ સલાડનું કરી નાખ્યું. તમારો રોટલો છે આ. એવું છે, કાંઈ વાંધો નહીં, સારું હાલો. આપણે જો પારસની ઘરે જમવાનું હતું તો આવી જાય, કારણ કે લેટ બહુ જ થઈ ગયું છે. અને અહીંયા આવ્યા તો બધાય બેસી ગયા છે. બધાયને જય શ્રી કૃષ્ણ. સારું છે ને બધાયને? તો સારું. કાનાભાઈ કાનાભાઈ કે દિવસના નથી મન મળ્યા હે કાનાભાઈ? અમાર નાની બાઈ કાંઈ નહીં, સારું હાલો આપણે કામ કરવા મળે. નકર કે કાંઈ કામ નથી કરતા, તો ચાલો ફટાફટ આપણે કામ મેળવી કરવા.
કિરણ કાકી શું છે આ? વાયડો અરર. હે પાયસ જેવો ને પણ આ ઘરધણી હોય ને એની જેવો તો હોય જ ને. તો રાયડેથી આપણે ખમણ વઘારવાના છે અને ભાવના બેન છે ને લોટ બાંધવામાં જ નથી આવ્યો, ખોટા ખોટો કુણમાં લાભ લીધો, બીજું કાંઈ નથી. બાંધવામાં નથી કામ આવ્યો. હા જો કિરણ કાકી બાંધી દો ને તમારે છે ને પૂર્ણવાનો છે, કારણ કે કઠણ થોડોક રાખ્યો છે એટલે. અહીંયા જો ખમણ વઘારવાના છે આપણે. અહીંયા જો આપણે પાપડ મળ્યા છે તળાવવાના, અહીંયા મોની પૂરી મળી છે વણમાં, કારણ કે આયુષભાઈ આવડે છે. દેવાંશને બાજુમાં જ રાખજો. પાપડ તળાય છે આપણા. અને કિરણબેન મને બહુ ખીજાય છે, કાંઈક છે ને કયો ને. ભાવના કાકી દેવાંશને કાંઈક શીખવાડે છે. દેવાંશને શીખવાડો તો. આપણે જો ઈશાન પેપ્સી લેવા મોકલી છે એની એક મહિનાનું પેપ્સી લેવી હતી. મેં કીધું મારે ખાવી છે, પછી એની હાટું પેપ્સી લેવા. પેપ્સી છે ને મને બહુ ભાવે. હું નાના છોકરા જેવો છું, મને નાના છોકરાને જે વસ્તુ ભાવે ને એ મને બહુ ભાવે. કેટલા દિવસથી વિડીયોમાં આવતો તમને બધા આ ક્યાં ખોવાઈ ગયા, પણ હમણાં બહુ કામ રહી છે. હા જવું ને તેમ તાવ બહુ એ લોચપોચ થઈ જાય. નીચે આવી ગઈ છે પેપ્સી લઈને. આમ જુઓ બેન ભાઈ એક મગાવી હતી, આ એટલી બધી લીધી. આ કઈ પેપ્સી છે? કાલ આ કોકોની છે ને આ કાચી કેરીની છે. તો આપણે કાચી કેરીની ખાઈએ, કોકો ખાઈશું. ઠંડી બહુ લાગે છે. કેદુની પેપ્સી નથી ખાધી, મેં લાઈફ પેપ્સી ખાવાનું શરૂ કર્યું. એવું છે? બહુ મસ્ત કોકો, બહુ મસ્ત. અજય મેં છે ને બે પૂરી, એક જ પૂરી 3 વાટક્યા ફ્રૂટ સલાડ પી લીધું. ને હા આપણે જમવાનું હતું ને, મને ભૂખ બહુ લાગી હતી. મેં બહુ એટલે બહુ ખાધું છે. સાંજે ખવાય નહીં બહુ, પણ બહુ ખવાય. રસોડું જ ખાધું. ત્યાં ગઈ ને ત્યારે પાણી પીધું નકરું અને છાશ 2 વાટક્યા. સાઈઝ તો મેં પીધી જ નહીં. કેવી હતી સાઈઝ? સારી કાઢી ને પી લીધું. મેં તો પીરસતી હતી ને પેલા જ છાશ પી લીધી, એટલે ભૂખ આવ મરી જ ગઈ હતી. પીરસવાનું હતું કારણ કે 65 જેવું કંઈક હતું જમવા, એટલા જણા હતા. હમણાં પાછું જમવાનું ચાલુ થયું છે. કાલે જમવા ચાલુ છે અશ્વિન કાકાના ઘરે. લગ્ન હમણાં આવ્યા ને એટલે અશ્વિન કાકાના ઘર કાલ છે જમવાનું. ન્યાય આજ હશે. તો ચાલો તમે પણ બધા પેપ્સી ખાવા. તો હું તો બેહી ગઈ છું પેપ્સી ખાવા, કારણ કે મેં એટલી પેપ્સી ખાઈ લીધી. તો ચાલો હું પેપ્સી ખાઈ લઉં. એમ હે અને જે સર મને મૂકીને જોઈ આવે, ગમે ત્યાં જાય ને મારે તો એકલા જવા, એકલા ગાડી લઈને વહી આવે. એને એમ ન થાય ઈશાન લઈ જાય, એકલા થોડે આવે. પૈસા ગાડી લઈને ગયો શું કરું હું? પછી મને હાસા ખોટે એમ ન પૂછે. બાયું છે ને ગાડી જ ન શીખાય, ઘરવાળા કે લઈ જ ન જાય નકર. અને આ ગાડી હોય ને એમ કે તારા ગાડી છે ને ચાલે ને વહી જા, પણ ગાડી નો તાફડા ઘરે જ આવે. ગાડી શીખાય જ નહીં. ગાડી શીખીને મોટી ભૂલ કરી નાખી. દેવાને પેપ્સી ખાઈ લીધી. જો આમ જો કોને આપી ચોકલેટ મને દઈ દે તો પેપ્સી આપું. દેવાને ચોકલેટ મને આપી દે તો પેપ્સી આપું. બધું એને બાપાનું કરી જાય. તો પેલા મને ચોકલેટ આપ. બકુ ભરવા દે ચોકલેટ નું. ચોકલેટ તો નહીં જ આપું. કેટલે આપ્યું? કેટલી આપીશ મને? લે તોડ દઉં. લાઈને લાઈક કરો કહેજે પેલા. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પેલા બોલી છે પછી તોડ દે. પેલા બોલ ને. પેલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકનનું બટન દબાવવાનું નહીં ભૂલતા. બેલ આઇકનનું બટન દબાવવાનું નહીં ભૂલતા. કહી દે. ઈ મન નો આવડે કે તો. કેટલો મચ્છર પણ દેહે જ નહીં મને. પેલા મને દેન તો આપીશ પેપ્સી. એની ચોકલેટ છે ને કોઈને આપે નહીં, બહુ પાક્કો છે, એટલે હું એને પેપ્સી ને થાપવાની. ચોકલેટ આપું છું કે બાલેની છોકરી આવી હતી ને, આ મજૂરિયાનો છોકરો હોય ને એવો થઈ બાલે ગયો છે. ગઈ હું મજૂર ને લઈને આવું છું વળી ખાઈ આ મજૂરી ઈ નહીં હતી, બધા મજૂરિયા થઈ ગયા. આ મજૂરીઓ છે આપણો. એમ મજૂર નહીં કેવા પણ એમ આપ જા. ધૂળ રડતા હતા. દેવાને આમ છો અધૂરી ઓલી આપી દીધી, આખી લઈ લીધી. મારી મંદિર દીધી પાછી. આપણે બા પાસે આવીને બાની પાસે આપણે ગીત ગવરાવી. હાલો પેપ્સી દેવી છે. દેવા છે બાને પેપ્સી દેવી છે. ખાવો કાવો જો બા 2 દિવસમાં વહી જાવ કરતા હતા. કેમ હો બા છે ને 2 દિવસમાં વહી જાવ કરતા હતા. બાન મજા નહોતી. બાન સારું થઈ ગયું. બા સારું થઈ ગયું ને હવે. બા છે ને આમ જો શ્રીકીની શરતી હજી થાય
ઉપર લઈ જાવી દે બધી બાઈ એમ કે ને બા વયા જવાનો છે કો તો બાને એનર્જી થોડીક આવે મમ્મ ખાઓ આખરે ખાઓ એ બા એટલો બધો જીવ વાલો જીવ તો વાલો હોય ને એક છોકરા લગ્ન કરીને જવું કાબા હજી ઘડીના છોકરાને રમાડવાના છે મહિના કેમ કે ક્યાં જાવ છો મારે તમે તેમ કીધું મિસ્ત્રી મોટી થાય પછી મારે લઈ જાવ તો દે એની બાએ કેવું કર્યું ખબર છે મિસ્ત્રીને કે મોકલ તો લઈ જતે મેં કીધું આ મિસ્ત્રી જા કાન લઈને ઉભા એમ તો ઘડીક થયું ને આને મુકતા જાય ની બેવી ગયા હે આન લઈ લઈ હા આવો આને પણ કેટલી વારો સીએમ પપ્પા જેવા ખાતા જઈશ બા એક વસ્તુ હોય ને કેટલી વાર બોલે લેતી આવજે એમને કેવું થઈ કેવું જોવે કેવી છે બા પેપ્સી કઈ છે કાશી મેંગો નથી નહીં છે ઓલી કાશી કેરી બાને તમને કેવું છે સારું છે કયો બા સારું છે સવાર નો ખાય થાય ખાધું છે ફ્રૂટ સલાડ હે હા થોડુંક જ ખાધું દાદુ તે કે મજાનો થોડો ખાવશો અને શાક પૂરી ખાધી જો ટીકડી કેવડી તો ઈ મને કહે તમારે પેલું સાઈ ને પૂરી ખાઈ હા સારું ખાઈ એમ પછી ઈશાન ના પાડી છે તો ખાવાનું મૂકતા નથી પછી કે ઓય મારી પેટ દુખે છે તો તારી જેમ નથી કયો ને બા કઈ એમ નથી કેતી બા કઈ ફામે થાવ્યા ને હે મેં સોખો કહેતી કે ફામે આવવું હોય તો આવજે ને ન આવતી મને આ દુખે છે મને આ દુખે છે તમારી ઉંમર તો જે નાની એમ છે કયો ને ખાવાની પાછળની કોથળી એટલે ના પાડી ને કેમ ના પાડી છે આપણે ખાવાની એને પીડાવવું પડે છે માથું પીડાવવું પડે છે એના હાટું કહું છું ખાઓ હવે ન કહું હાચી આ વાત છે કીધું ઈ કીધું હાચી વાત છે હો બહુ હાચી વાત છે એને પીડાવવું મને પડે હાચી વાત છે કા મને ખીજાય છે ને મને બોલ માં કે બાને કેમાં કે હવે ખાવા દેવાનું બધું મારા પર તારા નથી મારા છે મારા બા છે આખું મારા પાસે મારા ના યાર મોટું રોજ ભર્યું હતું બાસ્કેટ રમકડા બહાર બાર પાર્કમાં કાંઈ જાવેલામાં રૂમમાં કઈ નહીં રમતા કોણ કોણ લાલા છોકરો ના મિસ્ત્રી લાલાનો છોકરો મિસ્ત્રી મીનાક્ષી ભાણ્યો ઠેક ન્યા ત્યાં ખાઈને વહી ગઈ ત્યાં લે ને મમ્મી આ એટલે નથી કે મમ્મીને દાંત દુખતી હતી હા મમ્મીને દાઢ દુખવા એવી સરસ તું જ્યાં નહીં ખાયો ખાઈ ગયો ખાઈ જો ખાઈ ગયો ખાવું નહીં ખાય થઈ રહી હવે હું છે અય આમ તો દેવાય બહુ ગોલો થઈ ગયા છો લે સમજો તારા કપડા પહેરા બદલાય ના તો નવરા હોય પાછળમાં આમ જો એને મીનાક્ષી કીધું તાર નાવું છે કે હા હાલી જાય જેન્ટ્સને નવરાવું છું તારે ના ના કરાવું જેન્ટ્સને નવરાવ્યો હતો ને લાઈ ક્યાં નવરાવ્યો હતો દેવાશનું ધ્યાન છે ને આગુ પાછું નહીં છે કારણ કે હું ચોકલેટ ખોલીશ ને ત્યાં હું જોવું જ જોઈશું પછી ખાઈ જાય તો જો. ખોલવા તો દે બધાની દેહ દેવા ચાકડે કા દીદી ક્યાં ગઈ દીદીને આપજે દીદીને આપજે મને આ ચોકલેટ ઘસોડી મને દે આમ જો એ ખાઈ ગઈ જો ને કોઈ બહારથી લઈને આવ્યો મેં કે નકા ગળ્યો કોને આપી કોણે જેને આપી? હોય એને આપી ખાવાય હોય. ખુશી કોણે આપી તો ચાલો હવે સન દેવાંશને મમ્મી બી ના આવી હવે ગરમી બહુ જ થાય છે તો ચાલો એટલે નીંદર આવી જાય ને બા પાસે છે ને આપણે કાલે ગીત ગવડાવશું કે લગ્નનું હમણાં પાછા લગ્ન આવે છે એટલે લગ્નના ગીત કાલે ગવડાવશું